હેલો, સાંભળો. હા બોલ. અરે સાંભળો, અહીંયા છે ને વરસાદ બહુ ચાલુ થયો છે અને હવે છે ને પાણી ભરાયા છે બધે. હા તો હવે તમે જ્યાં હો ને ત્યાં જ રોકાઈ જજો ઓકે. અને ખોટી જીદ ના કરતા, ખાલી બહાર ના આવતા. મને ખોટી ચિંતા થયા કરે છે, ખબર છે? હાલી અહીંયા છું પણ ક્યાં છો ક્યાં તમે? હું. એટલે આમ નીકળ્યો તો પણ પછી મને રસ્તામાં એક મારી જૂની ફ્રેન્ડ મળી, અપર્ણા. તેણે એવું કીધું કે ચાલ ને કે મારું ઘર અહીંયા જ છે, એટલે પછી એના ઘરે અત્યારે ચા પીવા બેઠો છું. હેલો હેલો હેલો. હમણાં ત્યાંથી નીકળો તો. હે? હમણાં ત્યાંથી નીકળો, સીધા ઘરે આવો. વરસાદ ઝરમર જ છે કે બહુ છે નહીં, ખોટા બહાના ના કરતા. છે ને ફીટ કરે છે ગમે તે હોય. પોસેસિવ. ના ને. હેલો હેલો કાકી, કેમ છો? અરે ભાઈલું, કેમ છે તું? ક્યાં છે યાર? તે કેવા અવાજ કાઢે છે? અચ્છા, તમે ત્યાં જ છો? હો લે, એટલે બાકી એકલામાં તું કઈ રીતે વાત કરી છે એની હાથે? બે કાકા, આ તમે લોકો આવું ના કરો લા. અરે મસ્તી કરો છો, મને ખબર છે હવે તમે ત્યાં છો. બોલો. કઈ છે તું? હું તો પાર્લરમાં છું. પાર્લરમાં હું કરે છે તું? મસ્ત હેરસ્ટાઈલ કરાવું છું. લે બોલો, હું લોકોને ઘરમાં રહેવાની અપીલ કરું છું ને આ પાર્લરમાં બેઠી છે. શું કરવાનું? આપણો ઘરનો સિક્કો જ ખોટો હોય તો પછી બીજાને શું કહું? લા કાકા સાંભળો તમે. ના તું બોલ, વચ્ચે ઉપરાણું ના લઈશ એનું. શું કરાવે તું? હેરસ્ટાઈલમાં શું કરાવે છે? સ્ટેપ કટ કરાવું છું. શેના વળી સ્ટેપ કડા? તારા સ્ટેપ જ ખોટા છે. અરે ના ના, એકદમ પરફેક્ટ કરે છે. બે એવું નહીં, બે જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે, બરાબર? હા. ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને તમને મારા તરફથી ગિફ્ટ શું આપું? કોઈ ગિફ્ટ જોઈતી નથી. બસ તું મારું માન રાખ, ઇજ્જત રાખ, ઓછું બોલ, કકરાટ ના કર. બસ આટલું આપને બહુ થઈ ગયું. ના, હું ગિફ્ટ જ આપીશ. છે ને નહીં જપે. તું વગાડલા સોંગ. તમને મારા તરફથી ગિફ્ટ શું આપું? કોઈ ગિફ્ટ જોઈતી નથી. બસ તું મારું માન રાખ, ઇજ્જત રાખ, ઓછું બોલ, કકરાટ ના કર. બસ આટલું આપને બહુ થઈ ગયું. ના, હું ગિફ્ટ જ આપીશ. છે ને નહીં જપે. તું વગાડલા સોંગ. જો હું તમને સમજાવું, પત્નીની જે કોઈ ખામીઓ હોય ને એના પર કોઈ દિવસ વિવાદ નહીં કરવાનો. કેમ એવું? હા તો જો એ ખામીઓ ના હોત તો તમારાથી સારો પતિ ના મળ્યો હોત એને. હા, એ બરાબર. એટલે બહુ હોશિયારી મારવાની જ નહીં. બીજું એ કે પત્નીને ક્યારે જુઠ્ઠું નહીં બોલવાનું. એવું કેવું? હા, કેમ કે તમે પકડાઈ જ જાવલા. તમને ઓલવેઝ એ વાત જ પૂછે જે પહેલેથી એને ખબર હોય. બધું અનુભવ પરથી કહું છું લા. બાકી તમને કહી દઉં, આપણી ભારતીય પત્ની પાસે એવી તાકાત હોય છે ને સાહેબ, કે જે દિવસે એ આપણી સલામતીની દુઆ કરે ને તે દિવસે તમારા ગજવામાં પડેલી સિગરેટ પણ તૂટી જાય. क्या बात है. Stay tuned with किशोर काका only on Radio City 91.1. શું વાત છે કે કાકા તમે કાકીથી ક્યારે ગભરાતા નથી? કોણ કે છે? મયંક વિશ્રાણી. એમ નહીં, એવું કોણ કે છે કે હું ગભરાતો નહીં? એમ ગભરાવું જ છું વળી, અને એ સ્વીકારવામાં મને વાંધો જ નહીં. શું વાત કરો છો, તમે ગભરાતા હોય એમ? ભાઈ દરેક પતિ ગભરાય, માને કે ના માને. અને હું તો એવું માનું છું કે પત્નીથી જે ગભરાય ને એ જ સ્વર્ગમાં જાય, અને જે ના ગભરાય એને તો પછી અહીંયા ધરતી પર જ સ્વર્ગ થઈ ગયું ને. કાકી પણ સ્ટુડિયોમાં આવી ગયા છે. કેમ છો કાકી? મોર્નિંગ વોક કરી આયા? હું નથી જતી મોર્નિંગ વોકમાં. મેં તો કેટલી વાર કીધું છે પણ આવતી જ નહીં ને. અરે મારાથી છે ને તમારા જેટલું સ્પીડમાં નથી ચલાતું. તમે છે ને પેલા આમ ફટાફટ આમ ચાલતા ચાલતા આગળ નીકળી જાઓ છો અને હું પાછળ રહી જાઉં છું. મને નથી મજા આવતી એમાં. જૂઠડી, તારે આવું નહીં, એવું કે તું. બાકી તો તું તો દોડી શકે છે. શું દોડી શકે છે? અરે પેલે દિવસે મેં એટલું જ બોલ્યો કે દૂધ ઉભરાયું અને તું જે સોફા પરથી છલાંગ મારીને દોડી છે રસોડા તરફ, આહા, કોઈ પકડી ના શકેલા તને. એટલે મિલ્ક ઉભરાયું ને મિલ્ખા દોડ્યો એવું લાગ્યું. શું મિલ્ક ને મિલ્ખાન બધું કરો છો? એટલે તારી હેલ્થ માટે જ કહું છું. આ વાઇબ્રન્ટ ગુજરાત જેવું તે છે, શરીર ડેવલપ કર્યું છે ને એના માટે કહું છું. બાકી યાદ રાખજે, ઘરે નાવાનું સેટ નહીં થાય, તને કાર વોશ ની સર્વિસ સેન્ટરમાં દોડાવી પડશે. શું કાર વોશ ને બધું સર્વિસ ને બધું બોલો છો યાર? અમારે સ્ત્રીઓને છે ને આખો દિવસ એટલું બધું કામ હોય ને કે એક્સરસાઇઝ થયા જ કરે. ઓકે છે ને આર્ગ્યુમેન્ટ. ગઈકાલે ભાજીના શાકમાં કેટલું મીઠું નાખેલું, બહુ બધું મીઠું નાખેલું. હા, તને કહી દઉં બહુ વધારે હતું. મીઠું બરાબર જ હતું, ભાજી ઓછી પડી હતી. મેં તો તમને કીધેલું કે તમે વધારે ભાજી લેતા આવજો. લે તે તો મારો વાંક કાઢ્યો. લે જેટલી ભાજીઓ એ પ્રમાણે મીઠું ના હોય. કરું તું તો એકદમ સ્વીકારે જ નહીં ને. સ્ત્રીઓ એમનો વાંક એકદમ ના સ્વીકારે. ઓકે, એ તો ખબર જ છે. હમણાં એક છોકરી એનું 2 વ્હીલર લઈને જતી હતી તો
ઘીપ દઈને નીચે પડી, ફટાક દઈને ઊભી થઈ ગઈ, આમ કપડા વપડા ખંખેર્યા, આજુબાજુ જોઈ લીધું કે કોઈએ મને પડતા જોઈ નથી ને, પણ મેં જોઈ ગયેલો તો હું ગયો એની પાસે. મેં કીધું બેન તમને વાગ્યું તો નથી ને? તો કે ના 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 ના, આ તો કે મારી 2 વ્હીલર પરથી ઉતરવાની સ્ટાઇલ છે કે. બોલો, સ્વીકારે જ નહીં, પડી ગઈ હતી એવું એમ. This is what we call as બસ હવે હા સારું, ચાલો સોંગ વગાડો. તું ઘરમાં જ જો ને, કોઈ પણ ઘરમાં વસ્તુ ના મળતી હોય ને હા તો કેવું કે ખબર, જો ઊભા થાવ જો તમારે નીચે જશે જો. હા, એવું થાય છે. પણ હું સાચું કહું, મોટા ભાગે આમ નીચેથી જ નીકળે છે. બે જાનેલી, હવે પરમ દિવસે રસોડા મિક્સર નતું મળતું તોય તે મને આઈને કીધું ઊભા થાવ જો કે મિક્સર પર બેવાનો છું મેં. સારું, એ બધું છોડો, મસ્ત હમણાં તરબૂચ કાપું છું અને હવે ક્યારનું ચપ્પુ નથી મળતું, ઊભા થાવ જોઈએ. મેં ચપ્પુ પર બેવાનો છું લી. કાકી તમે stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. એટલે હવે હમણાં છે ને તારી કાકી પેલું રાંધવાના શો જોયા કરે છે, રસોઈ શો ને કિચન એક્સપ્રેસ ને એવું બધું. હા તો મેં એક દિવસ કીધું, મેં કહું આખો દિવસ આ બધું જો કરે છે, આ કિચન એક્સપ્રેસ રસોઈ બધું, પણ આનો કઈ ફાયદો થયો? તે મને શું કે ખબર, જો કે તમે કોણ બનેગા કરોડપતિ જોયા કરતા હતા. હું કઈ બોલી કે એટલે આપણે ટૂંકમાં એની અડફેટમાં નહીં આવવાનું, લા તો આપણને સંભળાઈ દે. ખ્યાલ આવ્યો ભાઈ વિશ્રાણી સાહેબ? તે અત્યારે કેમ હા આવ્યો, ખ્યાલ આવ્યો, હું નહીં બોલે, હવે એમને સાંભળી લીધું એમણે. હા તો બસ તે સોંગ વગાડ ચાલ. લગભગ સવારથી સરકારી મકાન પર પ્લાસ્ટર મારતી હતી, એટલે એટલે સવારથી તૈયાર થતી હતી એમ. બે હું યાર. હેલો. હેલો કાકી, કેમ છો? અરે ભૈલું, કેમ છે તું? એકદમ મજામાં કાકી, મિસ યુ યાર. કે તારા બાપુ બાજુ બેઠો છે હા કે? કાકા આમ અમારે સ્ત્રીઓને છે ને આખો દિવસ એટલું બધું કામ હોય ને કે એક્સરસાઇઝ થયા જ કરે. ઓકે, છે ને આર્ગ્યુમેન્ટ તૈયાર જ હોય એમ, માને જ નહીં. આ લોકો છે ને 3 લોકોની વાત જ માને. હા, કયા 3 લોકો? બ્યુટિશિયન, દરજી અને ફોટોગ્રાફર. આ 3 એવા છે જેની સામે કોઈ આર્ગ્યુમેન્ટ ના કરે, જે કે માની જ લે. ચાલો ને હવે સોંગ સાંભળવા દો, ચાલો. જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે બરાબર, હા. ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાન પાછળ લઈ જાય છે. આમાં શું મજા આવે તને? અરે એને સ્ટાઇલ કહેવાય, સ્ટાઇલ, એક પ્રકારની અદા. યુ સી. અરે હેની અદાવાળી? ઓ તમે તો છે ને બોલશો જ નહીં. ઓકે, તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દઈશ ને ફેસબુક પર, તો જોવા જેવું થશે. વે એવું ના કરી બધું. વે હવે ધમકીઓ ના આવી, બધાના ફોટા આધાર કાર્ડમાં ખરાબ જ આયા છે. આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત, ખબર છે? અલા પણ કાકા, તું શાંતિ રાખ. અને તું છે ને આવો મને બધા હવે એટીટ્યુડ ના બતાવીશ તું મને. જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું, બોલ. એટલે હોશિયારી મારતી જ નહીં. એક તો ઘરની બહાર નીકળી ગઈ ને. બે કાકા તમે, તું વચ્ચે ના બોલ. અલા પણ એ ઘરે જ છે. તને કે તો ખબર તમે જુઓ તો ખરા, પણ હવે શું એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલ ને પણ પેલા. મત. જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે બરાબર, હા. ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાન પાછળ લઈ જાય છે. આમાં શું મજા આવે તને? અરે એને સ્ટાઇલ કહેવાય, સ્ટાઇલ, એક પ્રકારની અદા. યુ સી. અરે હેની અદાવાળી? ઓ તમે તો છે ને બોલશો જ નહીં. ઓકે, તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દઈશ ને ફેસબુક પર, તો જોવા જેવું થશે. વે એવું ના કરી બધું. વે હવે ધમકીઓ ના આવી, બધાના ફોટા આધાર કાર્ડમાં ખરાબ જ આયા છે. આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત, ખબર છે? અલા પણ કાકા, તું શાંતિ રાખ. અને તું છે ને આવો મને બધા હવે એટીટ્યુડ ના બતાવીશ તું મને. જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું, બોલ. એટલે હોશિયારી મારતી જ નહીં. એક તો ઘરની બહાર નીકળી ગઈ ને. બે કાકા તમે, તું વચ્ચે ના બોલ. અલા પણ એ ઘરે જ છે. તને કે તો ખબર તમે જુઓ તો ખરા, પણ હવે શું એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલ ને પણ પેલા. મત. તો કેવાય તું યાર, તું આ મૂક ના કીટી પાર્ટી. ના, હવે મારે જવાનું છે. અચ્છા સાંભળો, તમે આવતા છે ને લગભગ 3000 જેવા ઉપાડી લાવજો. નાથીલી એટીએમ માં પૈસા જ નથી, બેંક હડતાલ ચાલે છે. અને તારે શેનું 3000 શેના માટે? અરે મારે બધું ફેશિયલ, મેકઅપ ને બધું કરવાનું છે. એમ તો 5000 આપીશ બકા. વાવ, રિયલી સાચે? હા, 3000 માં કઈ જ નહીં થાય. શું બોલ્યા તમે? કઈ નહીં, એટલે હું તો એકદમ દિલદાર થઈને કહું છું. અને મને તમારો અર્થ ખબર પડી. હોશિયારી ના, તમે આવો ખાલી ઘરે. બે નાલી. હેલો વે. હેલો હેલો, કોણ? કાકી, ભૈલું બોલો. અરે ભૈલું, કેમ છે બકા? મસ્ત યાર, તમને મિસ કરું છું યાર, તમે આવતા નથી ને. છેલ્લે તો આપણે હું છેલ્લે ક્યારે વાત થયેલી એમ કહું છું. બે હેલો હા. શું કરે છે?
અથાણું બનાવું છું, કાચી કેરીનું અથાણું. કાચી કેરીનું અથાણું બનાવે? અરે મસ્ત બનાવું છું, આખું વરસ ચાલી જાય ને. અહીંયા કાલે જીવવાના છે કે નહીં એ ખબર નહીં, તું વરસનું અથાણું બનાવે છે, પણ તારો કોન્ફિડન્સ મને ગમી ગયો. હા કે બકા? અરે આપણે થોડું કે જીવાનું છોડ દેવાનું, એ તો પોઝિટિવ રહેવાનું જ શેમાં? વિચારોમાં. હા, મસ્ત તમને અલગ અલગ ડિશિસ બનાવીને તમને ખવડાયા જ કરવાની છું. રેવા દેજે, હા બધું ના કરતી તું. ના ના તમે જુઓ, એટલે આપણે કોરોનાને પૂરો કરવાનો છે, ઘરનું કરિયાણું પૂરું નથી કરવાનું. ચાલો, શું ચાલો? ક્યાં ચાલો? મારી સાસુ આવી ગઈ ઘરે, મેસેજ આવ્યો અત્યારે. વાવ મમ્મી આઈ. યા કઈથી આવી જાય છે? તું અહીંયા છે, હું અહીંયા છું, ચાવી આપણી પાસે છે, તા ઘૂસે છે ક્યાંથી? અરે આપણા ઘરની ચાવી છે એની પાસે, હવે હું આપી રાખું છું એને એક ચાવી. ઓકે, મને એ જ થયું કે આ બારીમાંથી તો ઘૂસી શકે એવું શરીર છે નહીં, કમ્પાઉન્ડના ગેટમાં ફસાઈ જાય ઘણી વાર. બસ હવે હા. હવે જોજે, સીધી રસોડામાં જશે ને ડબ્બા સાફ. મારી મમ્મી છે, એને જે કરવું હોય કરે. ઓકે, પણ યાર પાવડો લઈને આઈસ્ક્રીમ ખાવા બેસે છે. બહુ થયું હા હવે. કાકા શું બોલો છો લા? એ છે ને એ બટકી છે ને આમ ગમે તે કઈ આમ સેટ જ થઈ જાય. શું બટકી? તે બટકી નહીં, આવડી અમતી છે. આધાર કાર્ડમાં પણ આખો ફોટો આવ્યો છે એનો. કશું બી ના બોલો. આટલા જાડા ચશ્મા છે એના, આમ બાટલીના તળિયા જેવા આવે ને, પેલા બિલોડી કાચ જેવા. એટલા જાડા કાચ છે? અરે એ ચશ્મા પહેરીને તું આમ જો ભારતનો નકશો ટેબલ પર મૂકીને જુએ ને એમ, તો તને નકશામાં